રાજ્ય સરકાર દ્વારા 2 દિવસ પહેલા જ 2047માં વિકસિત ભારતમાં આરોગ્ય ક્ષેત્રે ભારતની કેવી હરણફાળ હશે તે માટે એક કાર્યક્રમનું અને એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું. રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે રાજ્યના તમામ જિલ્લાઓના આરોગ્ય અધિકારી તેમજ આલા દરજાના તમામ અધિકારીઓએ એક બેઠક કરી હતી અને આ બેઠકમાં 2047માં ભારત દેશ અને રાજ્યનું આરોગ્ય કઈ દિશામાં હરણફાળ ફાળતું હશે તે માટેની વાતો કરવામાં આવી હતી. વર્તમાન સ્થિતિ ઉપરની જે ચર્ચા છે એ ચર્ચાઓને બાકાત કરી હતી, જેનું એક નક્કર પરિણામ મારી પાછળ છે. ગોધરાના હિમોડાયાલિસિસ સેન્ટર એટલે કે જ્યાં કિડની ફેલ્યોર જે દર્દીઓ હોય તેમને ડાયાલિસિસની જરૂર હોય એ દર્દીઓને ડાયાલિસિસ માટે અહીંયા લાવવામાં આવતા હોય અને તેમના લોહીની હેરફેર કરી તેમને ડાયાલિસિસ કરી અને ફરીથી તેમને થોડા દિવસો માટે એક નવજીવન બક્ષવામાં આવે છે. ડાયાલિસિસ એટલે કે તેઓને જીવનમાં એક કાયમ માટે લેવામાં આવતું એક એમના માટે એક ઉપયોગી એક ઉપકરણ છે. ડાયાલિસિસ સેન્ટર છે, આ ગોધરાનું છે. ગોધરા સિવિલ હોસ્પિટલના 3જા માળે છે. વિકસિત ભારતની જે વાત કરીએ છીએ ત્યારે આજના વર્તમાન સમયમાં હિમોડાયાલિસિસ સેન્ટર જે ખૂબ જ સેન્સિટિવ, ગંભીરતાપૂર્વક, જેની ખૂબ જ કાળજીપૂર્વક દર્દીઓની સેવા કરવાની હોય, સારવાર કરવાની હોય, પરંતુ તેની સ્થિતિ આપ જોઈ શકો છો. હું બતાવું છું, ગોધરાના આ હિમોડાયાલિસિસ સેન્ટરની અંદર હાલ લાઇટ નથી અને લાઇટ ન હોવાના કારણે હાલ તમામ જે મશીનો છે ડાયાલિસિસના એ તમામ મશીનો પણ બંધ હાલતમાં છે. તેમજ દર્દીઓ છે, તેમના સગાઓ છે તે ખૂબ જ કફોડી અને ગંભીર હાલતમાં છે. કહેવાય છે કે દર્દીઓના સગા અને સૂત્રોની જે માહિતી છે, માહિતી પ્રમાણે અહીંયા વારી ઘડીએ લાઇટ જવાના કારણે દર્દીઓને ખૂબ જ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આ હિમોડાયાલિસિસ સેન્ટર એટલે કે જેને મેડિકલની ભાષામાં ખૂબ જ સેન્સિટિવ યુનિટ તરીકે જોવામાં આવે છે. વન ટાઈપ ઓફ ધ આઈસીયુ એટલે કે અહીંયા આવનાર દર્દીઓ એક ગંભીર અવસ્થામાં અને ખૂબ જ મોટી બીમારીના શિકાર હોય છે. ત્યારે આ દર્દીઓ માટે જે પ્રમાણેની સવલતો અને સગવડો પૂરી પાડવાની હોય છે અને પૂરી પાડવી જોઈએ, એ સગવડો ક્યાંક ને ક્યાંક પૂરી પાડવામાં સ્થાનિક આરોગ્ય વિભાગ અને હિમોડાયાલિસિસ સેન્ટરના જે કરતા સમાહર્તા છે એ લોકો ક્યાંક ને ક્યાંક નિષ્ફળ છે. લાઇટ નથી, લાઇટ ન હોવાના કારણે દર્દીઓ બેડ ઉપર છે, આપ જોઈ શકો છો. અને એમના ડાયાલિસિસના મશીન જે છે એ મશીન પણ બંધ છે. તેની નળીઓમાં લોહી પણ આપ જોઈ શકો છો. કયા પ્રકારની આ ગંભીર બેદરકારી છે. આ બેદરકારીના કારણે અહીંયા હાજર જે દર્દીઓ છે, દર્દીઓ ઉપર કયા પ્રકારની તકલીફો પડતી હશે અને તેઓને કયા તકલીફોનો સામનો કરવો પડતો હશે. આખરે આ દર્દીઓ જે પ્રમાણે અહીંયા છે એ દર્દીઓની જવાબદારી કોણ લેશે? આ દર્દીઓને કઈ પણ તકલીફ પડશે અથવા આ દર્દીઓ સાથે કઈ પણ અઘટિત ઘટના ઘટશે ત્યારે આ દર્દીઓની જીવનની જવાબદારી અને તેમને પડતી તકલીફોની જવાબદારી કોણ લેશે? આ ખૂબ જ ગંભીર સમસ્યા છે. 2047ના વિકસિત ભારતની જ્યારે મિટિંગો રાજ્યના પાટનગર ગાંધીનગર ખાતે થતી હોય ત્યારે પંચમહાલના પાટનગર ગોધરા ખાતેની હિમોડાયાલિસિસ સેન્ટર એટલે ગોધરા સિવિલ હોસ્પિટલની આ કિડની વિભાગની આ સ્થિતિ છે. મારી સાથે અહીંયા દર્દીના સગા છે, તેમની સાથે પણ હું વાત કરીશ કે શું કહેશો દાદા? ક્યારનું લાઇટ નથી? 15-20 મિનિટ થઈ ગઈ. 15-20 મિનિટ. અને કેટલી વખત લાઇટ ગયું? 2 વાર લાઇટ ગયું. તો શું તકલીફ પડે છે તમને આના કારણે? તકલીફ તો મશીન બંધ થઈ જાય, ડાયાલિસિસ બંધ થઈ જાય. મશીન બંધ થઈ જાય છે અને ડાયાલિસિસ બંધ થઈ જાય છે. તો પછી આના માટે સ્થાનિક રજૂઆતો તમે કઈ કરી છે? રજૂઆતો નથી કરી. બરાબર. બીજા પણ અહીંયા સગા છે, તેમની સાથે પણ આપણે વાત કરીશું. બેન, આ ડાયાલિસિસ માટે આવ્યા છો અહીંયા, શું તકલીફ છે? લાઈટ જતું રહ્યું છે, લાઈટ જતું રહ્યું છે અને લાઈટ બંધ છે. તો એના કારણે શું મશીન બંધ થઈ ગયું છે? મશીન બંધ થઈ ગયું. આપણે અહીંયા હાજર સ્ટાફ છે મહેશભાઈ, એમની સાથે પણ વાત કરીશું. મહેશભાઈ, આ સ્થિતિનું જે સર્જન છે એ કયા પ્રકારે થયું છે અને આની વૈકલ્પિક જે વ્યવસ્થા હોવી જોઈએ એના માટે આઈકેઆઈડી અને ગોધરા સિવિલ હોસ્પિટલ દ્વારા શું પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે? હવે આમાં તો એવું કે ને, રોજ તો લાઇટ જતી નથી, કોઈક જ વાર કંઈક ફોલ્ટમાં હોય તો જાય છે. પણ આનો વિકલ્પમાં તો એક જનરેટર છે. હવે જનરેટર ગોધરા સિવિલમાં તો છે પણ આખી સિવિલનો લોડ ઉઠાઈ શકતું નથી. હવે ખાસ કરીને ડાયાલિસિસમાં અમારે આરો પ્લાન્ટ 3 ફેઝનો છે, એટલે 3 ફેઝનો લોડ ઉઠાવતું નથી. ખાલી લાઇટ ને પંખા ચાલે, પણ આ મશીનો જનરેટર ઉપર લોડ ઉઠાવે નહીં. એટલે એક તો જનરેટરની રિક્વાયરમેન્ટ છે. જો જનરેટર હોય તો આ પરિસ્થિતિમાં લાઇટ જાય તો જનરેટર બીજો ઓપ્શન છે કે આ પરિસ્થિતિ ઊભી ના થાય ને દર્દીઓનું ડાયાલિસિસ કન્ટિન્યુ ચાલુ રહી શકે. પણ આના માટે જો સ્થાનિક ઇલેક્ટ્રોનિક બોર્ડ છે, જે જીબી છે, એમની સાથે તમે બેઠક કરી અને તમારી સ્પેસિફિક એક અલગ લાઈન કે જે 24 કલાક કાર્યરત રહે એ માટેનો કોઈ પ્રયાસ કર્યો છે? જીબીમાં હમણાં બી અમે કમ્પ્લેન કરી હતી, તે લોકો આખી નવી ડીપીબી અમને મૂકી આપી છે. એટલે જીબીબી માંથી બી સપોર્ટ તો મળે છે,
પણ હવે લાઇટ કેમ ગઈ છે, કઈ ફોલ્ટ થયો છે કે બીજું કારણે આપણને ખબર અચ્છા, નથી. લાઇટ જાય, હા. મશીનો બંધ થાય, મશીનની નળીઓમાં હું લોહી જોઉં છું ને તમે જુઓ છો. તો આ સ્થિતિ ગંભીર કહેવાય કે નહીં? ચાલુ ડાયાલિસિસમાં લાઇટ ચાલુ ડાયાલિસિસમાં લાઇટ જાય એટલે ગંભીર પરિસ્થિતિ તો છે જ, કેમ કે સોયો નાખેલી હોય, બ્લડ પડી રહેલું હોય, ક્લોટ થાય ને ક્લોટ કદાચ હાર્ટમાં બી જતું રહે, અને હાર્ટ એટેક હાર્ટ એટેક આવવાના ચાન્સીસ થવાના ચાન્સીસ ખરા કે ખરા. નહીં? હા, તો એટલે આ- પરિસ્થિતિ તો ગંભીર છે જ. તો આના માટે આ ઉચ્ચ કક્ષાએ રજૂઆત થવી જોઈએ કે કેમ? આ થવી જોઈએ. તો શું કરશો તમે આના માટે? આ જે ગંભીર છે, આટલા મોટી સંખ્યામાં અહીંયા દર્દી છે, એક બે દર્દીઓનો પ્રશ્ન નથી, અને એક બે દર્દી હોય તો પણ એ ગંભીર જ બાબત કહેવાય. તમે જ આ કહો છો બાબતે કે અમે blood clot થાય. નીચે જે અધિક્ષક સાહેબ છે એમને એકવાર લેખિતમાં રજૂઆત કરીશું કે જો જનરેટરની વ્યવસ્થા થાય તો અમારે આ પરિસ્થિતિમાંથી બચી શકાય. તો આપણી સાથે હતા મહેશભાઈ, જેઓ એના ઇન્ચાર્જ છે. તેઓ પોતે જ કબૂલે છે કે ડાયાલિસિસ જે છે એ મધ્યમાં કે અડધે રોકાઈ જાય ત્યાર પછી તેમાં જે બ્લડનું ક્લોટેડ થાય તેમાં કોલેપ્સ અને હાર્ટ એટેક જેવી તકલીફો પડવાના ખૂબ જ ચાન્સ રહેતા હોય છે. અને અહીંયા જે દર્દીઓ છે એ દર્દીઓ ખૂબ જ અહીંયા વર્તમાનમાં અહીંયા ગરમીની ચોમાસું છે, પરંતુ બાફ અને ગરમીના કારણે દર્દીઓની હાલાકી છે. કિડનીના જે દર્દીઓ હોય છે તેઓ ખૂબ જ દયનીય પરિસ્થિતિમાં તેઓ જીવન જીવતા હોય છે, ત્યારે તેઓ ડાયાલિસિસના સહારે જીવતા હોય છે. ડાયાલિસિસ લેવા માટે તેઓ ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવે છે. અને 2047ની વિકસિત ભારતની વાત કરતી સરકારમાં તેઓ ફરી એક વખત ક્યાંક ને ક્યાંક ગેરરીતિ અને મિસમેનેજમેન્ટના શિકાર બને છે. કેમેરામેન યુનુસ સાથે એડિટર ઇન ચીફ ઇસ્માઇલ જુબા, ગ્લોબલ એક્સપ્રેસ, ગોધરા.